પાવાગઢની તળેટીમાં ખુણિયા મહાદેવ નજીક ભેખડ ધસી પડતા 30ને ઈજા પહોંચતા 3ને એસએસજી ખસેડાયા હતા। પાવાગઢની તળેટીમાં આવેલા વિશ્વામિત્રીના ઉદ્ગમ સ્થાન ઉપર ચોમાસાના સમયમાં મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્ય માણવા આવતા હોય છે, જ્યાં ખુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ જગ્યાને ખુણિયા મહાદેવ કે પછી ખુણેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે। ગઈકાલે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવ્યા હતા, જે પૈકી 70 થી વધુ પર્યટકો વિશ્વામિત્રીના ધોધમાં નાહી રહ્યા હતા। ત્યારે ઉપરથી અચાનક જ એક મોટો પથ્થર કે પછી ભેખડ ધસી પડી હતી। ભેખડ અથડાતા ટુકડામાં વિભાજિત થઈ હતી। આ ટુકડાઓ નીચે નાહી રહેલા 30 થી વધારે લોકોને વાગતા તેઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજા પામેલા લોકોમાં વડોદરાના રહેવાસીઓ પણ સામેલ હતા। ઈજા પામેલા 12 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હાલોલ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સામાન્ય સારવાર બાદ તેઓને રજા આપવામાં આવી હતી। જ્યારે 3 ઈજાગ્રસ્ત સંદીપ ખરાઈ, રમઝાન ચીના અને શાહરૂખ પઠાણને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા। લોકો આજે રવિવારે ફ્રી હતા એટલે બધા રજાઓના દિવસમાં અમે ખુણિયા મહાદેવ ગયેલા। અમે જસ્ટ જોવા માટે જ ગયેલા કે ધોધ પડે છે કે ત્યાં આગળ અમે જેવા પહોંચ્યા કે તરત જ અમે જોયું કે ચલો ફોટા પાડે। ફોટા જેવા અમે પાડવા જ જતેલા તો વિચાર્યું કે ચાલો ને વિડીયો ઉતારીએ। ફોટાને જે વિડીયો ઉતારવા જતેલા જ અને નીચેથી ઉતારતેલા તો ઉપર બધા છોકરાઓ ન હતીલા, જે બધા હાલોલના છોકરાઓ હતા, કસ્બાના છોકરાઓ હતા। તો વિડીયો ઉતારતાની સાથે જ કે શીલા ઉપરથી જે પડી અને જે મોટા મોટા પથ્થર પડ્યા તો સીધો પેલા જે છોકરો છે એના છોકરાના પગમાં જ વાગ્યું છે। તો એને બહુ વાગ્યું, તો એના જે ફ્રેન્ડ હતા એ બધા નીચે આવ્યા, પણ અમે લોકોએ જોયું કે ના ભાઈ છોકરાને વાગ્યું છે ને આપણા હાલોલનો છે અને જોયું કે મુસ્લિમ સમાજનો છે। તો આ સેવાનો મોકો કે એટલે અમે લોકો ઉપર ગયા સીધા, અને જે મેઇન બચાવવાળો વ્યક્તિ છે જે પ્રતિક સહ છે, જે આ ભાઈ છે, તો એને જે ઉપર જઈને છોકરાને નીચે ઉતાર્યા। પછી અમે 4-5 જણા એને નીચે લઈને આવ્યા અને પગદંડીના રસ્તે અમે ચાદરથી વીંટાડીને એને બાંધીને નીચે લાવ્યા છીએ। એવા 15 જણા હતા, તેમાં 4 બાળકો હતા અને 2 સ્ત્રી હતી, બીજા બધા પુરુષ હતા। અમે એને રેફરલ હોસ્પિટલ હાલોલમાં લઈને આવ્યા। અમે એને 108ની અંદર લઈને આવ્યા।